હેલો એવરીવન, વેલકમ ટુ ધીસ પોડકાસ્ટ. આજે આપણે વાત કરવાના છે MBBS એબ્રોડમાં કરવું જોઈએ કે નહીં, ગવર્મેન્ટ વેલિડ છે કે નહીં, ડિગ્રી વેલિડ છે કે નહીં. આવા આપણે બહુ જ બધા ક્વેશ્ચન્સ હશે. એ બધા જ ક્વેશ્ચનના આન્સર આપવા માટે આપણી સાથે છે ડૉક્ટર નિર્ભય, અ પ્રાઉડ ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ, ગોલ્ડ મેડલિસ્ટ અને રેડ ડિગ્રી હોલ્ડર. અને એટલું જ નહીં, એમણે ફર્સ્ટ જ એટેમ્પમાં ક્લિયર કરી હતી FMGE અને અત્યારે પ્રેક્ટિસ કરી રહ્યા છે એઝ અ ફિઝિશિયન એમની પોતાની જ હોસ્પિટલ જે છે શ્રી હરિ હોસ્પિટલ, અને કન્સલ્ટન્ટ બાય ચોઇસ. ડૉક્ટર નિર્ભય, વેલકમ સર. થેન્ક યુ મેમ. તો હું સૌથી ફર્સ્ટ ક્વેશ્ચન તમને પૂછવા માંગીશ કે કન્સલ્ટન્ટ બાય ચોઇસ એનો શું મતલબ છે, અને આટલું બધું તમે પ્રેક્ટિસ કરી રહ્યા છો એમાં સમય તમને કઈ રીતે મળે છે? સમય તો મળતું જ નથી મેમ, આ બહુ ફેક્ટ વસ્તુ છે. પણ જે વસ્તુ અમે લોકોએ અમારા ટાઈમ પર ફેસ કરી હતી એ વસ્તુ કોઈ સ્ટુડન્ટ ફેસ ન કરે એટલા માટે અલગથી સમય કાઢીને આઈ એમ ધ કન્સલ્ટન્ટ બાય ચોઇસ. ફોર એક્ઝામ્પલ, તમે સાયન્સના સ્ટુડન્ટ હતા, રાઈટ બરાબર? તમે એન્જિનિયરિંગ કર્યું, રાઈટ તમે સાયન્સના સ્ટુડન્ટની ફિલિંગ બહુ જ સારી રીતે સમજી શકો છો. પણ તમે જોડે જોડે આ પણ કરો છો, ફિલ્મ્સમાં બી જાઓ છો. દેટ ઇઝ બાય યોર ચોઇસ. યુ વોન્ટ ટુ ડૂ સમથિંગ ફોર સોસાયટી. સેમ મારા મનમાં પણ એ વસ્તુ છે કે મારે સોસાયટીને કંઈક આપવું છે, અને સારી રીતે આપવું છે, કોઈક એવા વેમાં જેમાં હું લોકો માટે કંઈક કરી શકું. બિંગ એન ફિઝિશિયન આપણે કરીએ જ છીએ, બધા જ કરે છે. પણ એક એક્સ્ટ્રા વર્જ જે ભગવાનની દયાથી આપણને મળી હોય એ સોસાયટી માટે યુઝ કરવી જોઈએ, એ મારું પર્સનલ બિલીફ છે. દેટ્સ વાય કન્સલ્ટન્ટ બાય ચોઇસ. આ તમે બહુ જ સારી વાત કરી કે તમે ડૉક્ટર તો છો જ, બટ તમને જે આ ઈચ્છા છે, તમે જે સોસાયટી માટે કરવા માંગો છો તો એ તમે કરી રહ્યા છો. તો મેં તમારા વિશે એ પણ વાંચ્યું છે કે તમે સિંગલ ચાઇલ્ડ છો, રાઈટ? કરેક્ટ. ને તમારે MBBS કરવું હતું, તો તમે ડાયરેક્ટ કચ્છથી ડાયરેક્ટ એબ્રોડ, તો તમારી જર્ની શું હતી એ અમારે જાણવી છે. વોલેટાઇલ જર્ની હતી મેમ, એકદમ જ. અ 17-year-old અપ્રોક્સ બોય જે લાઈફમાં કોઈ દિવસ અમદાવાદ પણ નહોતો આવ્યો, એને સીધું જ ભુજ સ્ટેશનથી, એકચ્યુઅલી કચ્છનું મેઇન સેન્ટર ભુજ છે, ભુજ સ્ટેશનથી હું દિલ્હી માટેની ટ્રેન લઈ અને દિલ્હીથી ફ્લાઇટ લઈને એબ્રોડ ગયો, જસ્ટ ફોર એ ડ્રીમ ઓફ MBBS. પણ એ ડ્રીમ મારું હતું એ બરાબર છે વાત, પણ મારી જોડે જોડે મારા પેરેન્ટ્સનું બી હતું. એ દરમિયાન બહુ બધા અપ્સ એન્ડ ડાઉન્સ મેં જોયા છે, બહુ બધા સ્ટુડન્ટ્સની લાઈફમાં. અનડાઉટેબલી અમે બધા એકબીજાની હેલ્પ કરતા હતા એ ટાઈમ પર. પણ જો કોઈ સ્ટ્રોંગ પર્સન હોય એમની જોડે, સ્ટુડન્ટની જોડે, તો એ બધા પ્રોબ્લેમ્સને સ્ટુડન્ટ ઇઝીલી બાયપાસ કરી શકે. એની જર્નીની ખાસ મારે વાત કરવી છે તમારી જોડે. એટલે તમારી આ તમે જે વાત કરીશું, આપણે જે આજે પોડકાસ્ટ કરીશું, એનાથી ઘણા બધા સ્ટુડન્ટને ઘણા બધા ક્વેશ્ચન ક્લિયર થશે. 12th સાયન્સ, બાયોલોજી પછી જે પણ એબ્રોડ જવા માંગતો હોય એના માટે આ પોડકાસ્ટ ઇટ વિલ બી અ લાઈફ લર્નિંગ લેસન. હા, તો આની ઉપરથી મારે તમને એક સવાલ પૂછવો છે કે તમે MBBS ક્યાંથી કર્યું છે અને કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? મેડમ, હું ગોલ્ડ મેડલિસ્ટ ગ્રેજ્યુએટ છું, બુકોવિનિયન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી, યુક્રેનનું. વાવ. મેં 2017માં ગ્રેજ્યુએશન કર્યું હતું અને પછી આઈ વોઝ બેક ઇન ઇન્ડિયા. બહુ બધી વસ્તુઓ એવી હોય જે ઓપનલી આપણે પોડકાસ્ટમાં ડિસ્કસ ન કરી શકતા હોઈએ, પણ એ પણ હું આજે કહીશ. ધીસ વિલ બી એ શ્યોર શોર્ટ ઓપન પોડકાસ્ટ કે એકચ્યુઅલી શું પ્રોબ્લેમ્સ હોય છે. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ છોકરો કોઈ બી કન્ટ્રીમાં એબ્રોડમાં MBBS કરવા જતો હોય, હવે 17 યર્સ, 16, 17, 18 યર્સનો છોકરો શું ખાશે, ક્યાં રહેશે? એવી કન્ટ્રીમાં જાય છે જ્યાં એકચ્યુઅલી લોકલી ઇંગ્લિશ નથી ચાલતું, ભણવાનું જ ઇંગ્લિશમાં છે, એને લેંગ્વેજ બેરિયર આવે છે. હવે એવું તો છે નહીં કે ડે 1થી એને એ લોકલ લેંગ્વેજ આવડશે, એને શીખવી પડશે. ઇટ વિલ કમ વિથ ટાઈમ.
એમાં બી ઘણા બેરિયર્સ છે, અકોમોડેશનમાં બી છે, ફૂડમાં બી છે, સેમ કલ્ચરલ ડિફરન્સીસ બી છે. તો હાઉ ટુ ગેટ એડોપ્ટેડ ટુ ધીસ ઓલ થિંગ્સ આઈ વિલ બ્રિંગ ઇન ટુ યોર નોટિસ ટુડે. એટલે તમે જેમ કે કીધું કે બધા સોસાયટી માટે જે તમે કરી રહ્યા છો હશે, તમે કીધું કન્સલ્ટન્ટ મેં કર્યું છે, દેટ ઇઝ બિકોઝ કે મારે સોસાયટીને કંઈક આપવું છે, તો આનાથી બધા સ્ટુડન્ટને બહુ જ ફાયદો થવાનો છે. પણ હું એક સવાલ પૂછીશ કે તમારો એન્ડ ગોલ શું છે? જે મિડલ ક્લાસ થોડું ઇકોનોમિકલી બેકવર્ડ હોય, અથવા જેનો બી ડ્રીમ છે કે મારે ડૉક્ટર બનવું છે, એ બધા માટે આઈ વિલ બી ધ પર્સન who will help them till they get their registration in India. તમે જ્યારે પ્રોસેસ કરી રહ્યા હતા તો તમારી સાથે કોણ હતું? તમે જ્યારે આ બધી પ્રોસેસ કરી, તમે આ બધી નોલેજ લીધી, તો અત્યારે તો બધા સ્ટુડન્ટ માટે તમે તો છો જ, પણ તમારા માટે કોણ હતું? Experience with God. કોઈ જ નહોતું. તો હવેની જનરેશનને ફાયદો થશે કે નાવ યુ આર ઇન ધીસ ઇન્ડસ્ટ્રી, કે તમે હવે જાતે જ એઝ અ ડૉક્ટર બનીને પછી તમે આ કન્સલ્ટન્ટ, તો એક અલગ જ ઇમ્પેક્ટ પડશે. એટલે બીજા કન્સલ્ટન્સી છે મેમ, બહુ બધા છે. એવરી વન ઇઝ હેલ્પિંગ. બધા પોતપોતાની રીતે કરે છે, પણ જે વસ્તુ અમે લોકો કરશું એ કોઈ નહીં કરી શકે. બિકોઝ તમે જાતે એક્સપિરિયન્સ કર્યું છે. કરેક્ટ. અને જે બીજા કન્સલ્ટન્ટ મે બી એ લોકો એક્સપિરિયન્સ જાતે મે બી કર્યું હોય, મે બી ન કર્યું હોય. વી ડોન્ટ નો. કરેક્ટ. બટ વી હેવ ધ એક્સપિરિયન્સ, અને એનાથી બીજા સ્ટુડન્ટને બહુ જ ફાયદો થશે. બિલકુલ. મેં હજી એક વસ્તુ નોટિસ કરી છે. મેં બહુ જ બધી વસ્તુઓ તમારી રીડ કરી છે, તમારા વિશે રીડ કર્યું છે, અને તો મેં જોયું છે એક વસ્તુ કે તમે બધી જગ્યાએ ઓફિશિયલ લખો છો. કરેક્ટ. તો એ ઓફિશિયલનો મતલબ શું છે? જો મેમ, ઓફિશિયલ મતલબ અમારું જે બી કોન્ટ્રાક્ટ છે એ ડાયરેક્ટ છે. અગર હું ફોર એક્ઝામ્પલ તમને એ યુનિવર્સિટી સજેસ્ટ કરીશ તો ઇટ વિલ બી ધી બેસ્ટ ફોર યુ એન્ડ ઇટ વિલ બી ઇન ડાયરેક્ટ કનેક્શન વિથ મી. યુનિવર્સિટીએ અમને ઓથોરાઇઝ કર્યા છે ઇન ઇન્ડિયા ટુ રિપ્રેઝેન્ટ ધેમ. દેટ્સ વાય વી આર યુઝિંગ ધ હેશટેગ હેન્ડલ ઓફ ઓફિશિયલ. પણ આવું તો બધા જ કહે છે. કરેક્ટ. તો આ સાચું છે કે નહીં, એ કઈ રીતે આપણે માનવાનું? કંઈ વાંધો નથી. તમે જે પણ કહે છે કે અમે ઓફિશિયલ છીએ એના પાસે જાઓ, વાત કરો. એડમિશન લેટર જ્યારે લેવાનું હોય તો કયો ડીનને ફોન કરો, વાઇસ ચાન્સલરને ફોન કરો. ઓફિશિયલ જ છો ને, તો હી વિલ પિક યોર ફોન, રાઈટ? જી. કરો. ચલો ઠીક છે, એક વખત એ પિક ના કરે, મે બી બિઝી હોય, બીજી વખત કરો, બીજા દિવસે કરો. લેટ્સ સી શું કહે છે. એટલે આવા પણ સ્કેમ થતા હોય છે. થાય છે મેમ. દેટ્સ વાય વી હેવ ટુ યુઝ ધ વર્ડ ઓફિશિયલ. રાઈટ. તો હવે હું એક એવું પૂછીશ તમને કે તમારી કન્સલ્ટન્સી છે, એવી બહુ બધી કન્સલ્ટન્સી છે, તો તમારા અને બીજામાં ફેર શું, શું ડિફરન્સ શું? We are available round the clock, starting from your NEET exam till you get your white coat registered in India. Even internshipમાં બી અમે હેલ્પ કરીએ છીએ. We can just guide, we can't do anything else. પણ એ ગાઈડન્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે અને એ અમે પ્રોવાઈડ કરશું. એટલે જે ગાઈડન્સ મળી જાય તો ઘણો ફેર પડી જાય સ્ટુડન્ટ્સની લાઈફમાં, કે ક્લિયર થઈ જાય કે એમને શું કરવાનું છે. એમની પ્રોસેસ સ્મૂથ થઈ જશે. એક્ઝેક્ટલી. જે 16-17 વર્ષના છોકરાને ડિપ્રેશનનો ફેઝ આવશે ને કે હવે શું કરીએ, એ વસ્તુથી અમે બાયપાસ કરી લેશું એમને. તો FMGE શું છે? મેમ, FMGE એકચ્યુઅલી ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશન છે. એ લાઇસન્સ એક્ઝામ છે. કોઈ પણ કન્ટ્રીમાંથી છોકરો MBBS કે જનરલ મેડિસિનનો કોર્સ કરીને આવે એટલે એને એ એક્ઝામ ફરજિયાત આપવાની હોય ઇન્ડિયામાં લાઇસન્સ લેવા માટે. ધેર આર એક્સેપ્શન્સ, એક્સેપ્ટ US, UK, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ. અહીંયાથી જો કરીને આવશો તો નથી આપવાની. આ સિવાયના કોઈ પણ કન્ટ્રીઝમાંથી કરીને આવશો દેન યુ હેવ ટુ અપિયર ફોર FMGE એક્ઝામ. NMC શું છે? NMC ઇઝ નેશનલ મેડિકલ કમિશન. ઇટ ઇઝ એ રેગ્યુલેટરી બોડી જે મેડિકલ એક્ઝામ્સને રેગ્યુલેટ કરે છે ઇન્ડિયામાં. વેધર ઇટ ઇઝ FMGE
or NEET PG or any other exam. The regulatory body is NMC. ઓકે It was earlier known as MCI for Medical Council of India. રાઈટ અને નેક્સ્ટ નેક્સ્ટ એ FMG ને રિપ્લેસ કરતી એક્ઝામ છે ઇન ફ્યુચર. ઓકે નેક્સ્ટ એકચ્યુઅલી કન્સેપ્ટ ન્યૂ છે. નેક્સ્ટની એક્ઝામ FMG પ્લસ NEET PG આ બંને એક્ઝામને એકસાથે રિપ્લેસ કરશે. એટલે હવે જે ઇન્ડિયામાં MBBS કરશે એને પણ નેક્સ્ટ આપવાની છે અને બહારથી કરશે એને પણ નેક્સ્ટ આપવાની છે. આ એક કોમન એક્ઝામ આપી અને પછી આગળ જવાનું છે. રાઈટ તો સર મને થોડા સ્ટુડન્ટ્સે થોડી ઇન્ક્વાયરીઝ મોકલી છે, થોડા ક્વેશ્ચન્સ મોકલ્યા છે, તો હું તમને પૂછવા માંગુ છું. ફર્સ્ટ ક્વેશ્ચન છે કે MBBS એબ્રોડમાં કરવું જોઈએ કે નહીં? અ કમ્પ્લીટ યસ. ઓકે અને પ્રાઇવેટ ઓર ગવર્મેન્ટ યુનિવર્સિટી વિચ વન ઇઝ બેટર? ટોટલી ગવર્મેન્ટ. વાય? જો મેમ, મારા 9 યર્સના કન્સલ્ટિંગ કેરિયરમાં મેં બહુ બધી ક્વેરીઝ એવી પણ જોઈ છે જે સ્ટુડન્ટ્સ સ્ટાર્ટિંગમાં પ્રાઇવેટમાં જાય. હવે આ કંઈ 2 મહિનાનો તો કોર્સ છે નહીં, જી આ છે ઓવર ધ ટર્મ ઓફ 6 years. બહુ લાંબો કોર્સ છે. હવે તમને નથી ખબર 6 વર્ષ દરમિયાન શું થશે, કયું ગવર્મેન્ટ શું પરફોર્મ કરશે, શું કરશે, આપણને કોઈ જ આઈડિયા નથી. હવે હું નામ તો ન બોલી શકું ઓપનલી, પણ એવી બહુ બધી યુનિવર્સિટીઝ છે જી જે વચ્ચે બંધ થઈ જાય છે પ્રાઇવેટ. રાઈટ એમના સ્ટુડન્ટનું પછી શું? એઝ પર ન્યૂ NMC ગાઈડલાઇન્સ સ્ટુડન્ટ કાન્ટ ટેક ટ્રાન્સફર. તો શું એ ફરીથી માની લો એ 4th યરમાં હોય અને યુનિવર્સિટી બંધ થઈ ગઈ હોય, જેમ કે બહુ બધા ફોરેન ગ્રેજ્યુએટ્સને ખબર હશે અર્મેનિયામાં થયું હતું વચ્ચે, સ્ટુડન્ટને ટ્રાન્સક્રિપ્ટ પણ નહોતી મળી, કશું નહોતું થયું. શું કરે છે? ફરીથી એડમિશન લેવું પડે. તો 4 વર્ષનું જે ભણવાનું છે એ 0 થયું, ટાઈમ 0 થયો, પૈસા 0 થયા જી અને ફરીથી ફર્સ્ટ યરમાં જશે. શું ફાયદો? પહેલાંથી જ પ્રિકોશન લ્યો ને કે ગવર્મેન્ટમાં જ જવું છે, પતી ગઈ વસ્તુ. યસ. વન મિથ અબાઉટ MBBS એબ્રોડ? તમારાથી FMG ક્રેક નહીં થાય. થશે. જુઓ મેમ, તમે 6 વર્ષ ભણો જ છો ને, એ જ મેડિકલ સબ્જેક્ટ્સ ભણો છો જે એક્ઝામમાં આવવાના છે. ફોર એક્ઝામ્પલ ક્લેવિકલ બોન છે તો એ ક્લેવિકલ બોન જ રહેશે ઇન્ડિયામાં પણ. બારે એનો જે પાર્ટમાં મોસ્ટ ફ્રિકવન્ટ ફ્રેક્ચર્સની સાઇટ હોય એ ઇન્ડિયામાં બી સેમ જ રહેશે. તમે ઇન્ડિયાની જ બુક રિફર કરો છો ને. હવે 6 વર્ષ તમે કંઈ જ ન ભણ્યા હો અને તમે ઇન્ડિયામાં આવીને કહો કે મારાથી FMG ક્રેક નથી થતી, તો એ કોઈ જ ન કરી શકે ને. બીજું, એમાં સૌથી મોટું મિથ શું છે? માની લ્યો એબ્રોડની 100 કન્ટ્રીઝની 100 યુનિવર્સિટીઝ છે. હવે જે ઓવરઓલ રિઝલ્ટ આવે છે એ તો બધાનું કોમન આવે છે ને. એ 100 કન્ટ્રીઝમાં જે 5,000 7,000 જે બી છોકરા ભણે છે એ બધાનું કોમન લિસ્ટિંગ આવે છે અને એ એવરેજ પર્સન્ટેજ મૂકે છે. ઇન્ડિવિજ્યુઅલ યુનિવર્સિટીના બી મૂકે છે, તમે એ બી તો જુઓ બુલેટિનમાં. અને એમાં જે સારું હોય ત્યાં જાઓ. જરૂરી છે કે કન્સલ્ટન્ટ જે કહે છે એમાં જવું નથી. યુ કેન ચૂઝ બાય યોર સેલ્ફ, રાઈટ? ડુ ઇટ. આસ્ક અસ, વી વિલ હેલ્પ યુ. આ બધા આન્સર્સ બહુ જ હેલ્પફુલ થવાના છે સ્ટુડન્ટ્સને. અને નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ વન વર્ડ ટુ ડિસ્ક્રાઇબ મેડ સ્કૂલ? એબ્રોડમાં ગવર્મેન્ટ મેડ સ્કૂલ્સ આર ધી બેસ્ટ. જો તમે પ્રોપરલી ભણશો તો. રખડી ખાવા માટે બેસ્ટ નથી. ઓફકોર્સ. ભણશો તો બધું જ થશે. રાઈટ. અને તમે સ્ટુડન્ટ સેફટીના વિશે શું કહેવા માંગશો એબ્રોડ માટે? જો તમે બરાબર હો ને તો આખી દુનિયા બરાબર છે, અને તમારામાં કંઈક પ્રોબ્લેમ હોય ને તો આખી દુનિયામાં પ્રોબ્લેમ છે. બરાબર? તમે કોઈ પણ કન્ટ્રીમાં જાઓ, એ કન્ટ્રી સ્ટાર્ટિંગમાં વેલકમિંગ જ હોય, કંઈ જઈને પહેલા દિવસે કંઈ ઉપર નીચે ન થાય. પણ વિથ ટાઈમ જો તમે પ્રિકોશન્સ ન રાખો, કેવા કે તમે તમારા ટાઈમ પર આવો, તમારા ટાઈમ પર જાઓ, જે એકચ્યુઅલ રૂલ્સ બનેલા છે હોસ્ટેલના એ ફોલો કરો. હવે તમે માની લો રાત્રે હોસ્ટેલમાં 10 વાગ્યાનો ઇન ટાઈમ હોય અને તમે 12 વાગે આવો, બારે ફર્યા કરો, તો ઝઘડો થશે. એની કોઈ જરૂર નથી કેરિયરમાં તમારા.
પ્રોપર ટાઈમ પર આવો, પ્રોપર જે એકચ્યુઅલ કરવાનું છે એ કામ કરો, કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. કોઈ સામેથી આવીને ઝઘડવા નહીં લાગે તમારી જોડે, કેમ કે લેંગ્વેજ બેરિયર છે જ તમને. બસ તો સ્ટુડન્ટ્સના ક્વેશ્ચન તો પતી ગયા છે, પણ એક બહુ જ સરસ વાત કરું તમને કે જેમ કે તમે કીધું હતું કે તમે સિંગલ ચાઇલ્ડ હતા, તો તમારા પેરેન્ટ્સને પણ ચિંતા હશે કે મારો છોકરો જઈ રહ્યો છે, ફર્સ્ટ ટાઈમ એબ્રોડ જઈ રહ્યો છે. એવી રીતે જે સ્ટુડન્ટ્સ એબ્રોડ ભણવા જતા હોય છે તો એમને થોડુંક બીક તો હોય જ છે, પ્લસ એમને ચિંતા હોય છે. ગુજરાતી હોય તો ફર્સ્ટ ચિંતા હોય છે કે ફૂડ, એમના પેરેન્ટ્સને ચિંતા હોય છે કે મારો છોકરો ત્યાં જઈને શું ખાશે. તો આ પેરેન્ટ્સનો ક્વેશ્ચન છે કે સ્ટુડન્ટ જ્યારે એબ્રોડ જાય છે ભણવા માટે, મેડ સ્કૂલ કરવા માટે જાય છે, તો ફૂડનું શું ત્યાં હોય છે? જો મેમ, બધી જ યુનિવર્સિટી એવું પ્રિફર કરતી હોય કે અમારા સ્ટુડન્ટનું બધું સ્મૂથ રહે. એ પર્પસ માટે એમને ખબર છે કે ઇન્ડિયાથી જે કોઈ રિગાર્ડલેસ ઓફ સ્ટેટ કોઈ પણ આવે છે એ લોકલ ફૂડથી ઓપ્ટ થતા એને વાર લાગશે, એને ઇન્ડિયન ફૂડ જોઈશે. રાઈટ. અને ઇન્ડિયન્સ માટે ઇન્ડિયન ફૂડ જરૂરી છે, બહુ જ જરૂરી છે. બરાબર. એના માટે એ લોકો મેસ માટે અલગથી સ્પેસીસ આપે છે હોસ્ટેલમાં. એ મેસની સ્પેસમાં તમે ઇન્ડિયન કુક અરેન્જ કરો તો એવરીથિંગ ઇઝ પોસિબલ. એ ત્યાં જઈ ઇન્ડિયન ફૂડ બનાવશે, છોકરાઓને જમાડશે અને બહુ જ સારી રીતે ઓપરેટ કરશે. અમે કરીએ છીએ, રાજકોટના જ છે, અમારા જ કુક છે, ત્યાં પ્રોપર બધાને જમાડે છે. તો આના તો ઇન્ડિયન પેરેન્ટ્સની તો 50% જેટલી ટેન્શન તો ઓછી થઈ જાય કે મારો છોકરો જમશે, ઇન્ડિયન ફૂડ જમશે. 100%. બહુ જ સારી વાત કહેવાય આ. અને મેં તમારા કન્સલ્ટન્ટના વિશે પણ વાંચ્યું છે, એમાં તમે એક લાઇન લખો છો, દેટ ઇઝ હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ. એ શું છે? જો મેમ, એકચ્યુઅલી હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ મતલબ શું? આપણે કેમ નાનો છોકરો જ્યારે જન્મ્યો હોય તો આમ આંગળી પકડીને ચલાવવું પડે, કેવું પડે બેટા અહીંયા જવાનું, અહીંયા નહીં જવાનું, આમ કરવાનું. કોઈ પણ ફોરેનમાં જતો હોય ને એના માટે એ એવું જ છે કે તારે આવી રીતે કરવાનું, અહીંયા નહીં આમ વાત કરવાની, અહીંયા આવી રીતે કરવાનું. આ બધી જ વસ્તુમાં અમે ગાઈડ કરશું. હવેના સિનેરિયોમાં તો એવું થઈ ગયું છે ને કે છોકરા જ્યારે જાય, હવે તો પહેલાં વોટ્સઅપ કનેક્ટિવિટી હતી નહીં, હવે તો સીધા વોટ્સઅપ કોલ્સ છે. છોકરો ફોર એક્ઝામ્પલ XYZ ગમે તે કન્ટ્રીમાં ગયો હોય, અમારા તો છોકરા સીધો મને જ ફોન કરી દે કે સર અમે આ દુકાનમાં આવ્યા છીએ, કોફી લેવાની છે, તમે વાત કરો. સ્પીકર પર ફોન કરીને મૂકી દે દુકાનવાળા સામે, સર કોફીનું કહી દો ને, કહી દઈએ, એમાં શું થયું. સેમ વસ્તુ કે હોસ્ટેલમાં નથી ફાવતું કે આ પ્રોબ્લેમ છે, ઇવન પાણી ના આવતું હોય તો ફોન કરે કે સર હોસ્ટેલમાં પાણી નથી આવતું, તો કંઈ નહીં, કંઈ વાંધો નથી, અમે પ્રોવાઈડ કરી દઈશું. હું ડાયરેક્ટલી કનેક્ટેડ હોઉં છું સ્ટુડન્ટ્સ જોડે. તમે ગમે ત્યારે ફોન કરો મારા વોટ્સએપ પર, ફોન ન ઉપાડું તો મારું નામ બદલી નાખજો. દેટ્સ અ બિગ થિંગ કે કન્સલ્ટન્સી પ્રોસેસ કરી દે પછી હટી જતી હોય છે, પણ તમે ફર્સ્ટ સ્ટેપથી લાસ્ટ સ્ટેપ સુધી તમે એમની જોડે છો, કંઈ પણ નાની નાની પ્રોબ્લેમ્સ છે તે બધી તમે ક્લિયર કરો છો. એ જ સૌથી તમને જુદું બનાવે છે, યુનિક બનાવે છે. ને મેં એવું પણ સાંભળ્યું છે કે તમને રશિયન આવડે છે, તો તમે રશિયન લેંગ્વેજમાં કંઈ બોલવા માંગશો? જો મેમ, ઓબ્વિયસલી ઓબ્વિયસ છે કે આપણે બારે ભણ્યા હોઈએ હા, એટલે આવડતી હોય. રાઈટ. પણ હું જ્યારે ભણતો હતો એ ટાઈમે હું પ્રેસિડેન્ટ હતો. ઇન્ડિયન સ્ટુડન્ટ સોસાયટી અમે એસ્ટાબ્લિશ કરી હતી ઓકે. અને એનો હું પ્રેસિડેન્ટ રહ્યો છું 5 વર્ષ. એટલે એ ટાઈમથી હું સ્ટુડન્ટ્સના કામ કરું છું, ડીન ઓફિસ રિલેટેડ કામ, આ બધું હું કરું છું. એટલે ઓબ્વિયસ વસ્તુ છે કે ડીન, વાઇસ ચાન્સેલર, આ ગ્રાસ રૂટ લેવલમાં જ્યારે મારે જવાનું થાય ત્યારે, હવે ફોર એક્ઝામ્પલ જી, તમે ગુજરાતમાં આવ્યા હો, માની લો કોઈ દાદી હોય 60-65 તમે જઈને પૂછો હાઉ આર યુ દાદી, તો કેવો લુક આપશે તમને? હા, તમે પૂછો કે કેમ છો તમે બા, બરાબર છે, બધું સારું છે ને, તો એ વસ્તુની ફીલ આપશે તમને, એવી રીતે વેલકમિંગ કરશે. તો ઓબ્વિયસલી તમને લોકલ લેંગ્વેજ આવડવી જોઈએ. હવે એ ટાઈમે હું કામ કરતો હતો તો ત્યાંથી મને ગ્રાસ રૂટ લેવલની લેંગ્વેજ જે આવડવી જોઈએ ને એ આવડે છે, અને બહુ જ સારી રીતે તમે ટ્રાય કરી શકો છો. યુ કેન કોલ મી એન્ડ ટોક ઇન રશિયન, આઈ વિલ ટોક વિથ યુ.
પણ તમને રશિયન આવડે છે તેનાથી સ્ટુડન્ટને શું ફાયદો? જ્યારે ગ્રાસરૂટ લેવલના કામ કરાવવાના હોય સ્ટુડન્ટના, જી. બરાબર, હમ. હવે માની લો મને ખાલી ઇંગ્લિશ જ આવડે છે, જી. પણ સામેવાળો જે કામ કરવાવાળો છે એને ઇંગ્લિશ આવડતી જ નથી, તો કેવી રીતે કામ કરવાનું? તો મારે સ્ટુડન્ટને એવું કહેવું પડશે ને, બેટા હું તને કોલ કરું, જી. પછી મારે બીજા કોઈકને કોલ કરવાનો, એને કહેવાનો, એ આગળ કોલ કરે, પછી એ બીજાને ફોન કરે. એના કરતાં જો આપણને મને જ આવડતી હોય લેંગ્વેજ, હા. તો હું ઓલમોસ્ટ 70-80% એનું કામ ત્યાં ને ત્યાં પૂરું કરી દઈશ. અને આ બધી વસ્તુ સ્ટુડન્ટને પણ ફર્સ્ટ સેકન્ડ યરમાં જ જરૂર પડે છે, પછી તો એ લોકોને આવડી જ જશે ને. આવડી જ જશે, રાઈટ. પણ એ જ ને કે નવા સિટીમાં કે નવા કન્ટ્રીમાં તમે છો અને ત્યારે તમને જે બધી ડિફિકલ્ટીઝ થઈ રહી છે, તમે નવું નવું શીખવા માંગો છો, અને ત્યારે આપણી પાસે એવા મેન્ટોર હોય કે જેમને એક્સપિરિયન્સ પણ કર્યું છે, એમને બધું આવડે બી છે, તો એ આપણી હેલ્પ કરવા માટે હોય છે, તો દેટ ઇઝ અ પોઝિટિવ થિંગ. તો સર, મેં ડૉક્ટર નિષ્ઠાનું એક પોડકાસ્ટ જોયું હતું, એમનું ઇન્ટરવ્યૂ જોયું હતું, જેમાં એમણે તમારું નામ મેન્શન કર્યું હતું કે એમણે FMGE એક્ઝામ ક્લિયર કરી, એમાં તમારી ગાઈડન્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ હતી એમના માટે. તો તમે એવી શું સરપ્રાઇઝ ગાઈડન્સ એમને આપી હતી, જો તમે અગર કહેશો અમને તમારા? જો મેમ, FMG કોઈ પેલું નથી કે આમ અલીબાબાનો ખજાનો છે કે હાથ નાખ્યું ને કાઢી લીધું, એવું નથી. ઇટ ઇઝ કમ્પ્લીટ હાર્ડવર્ક, ડેડિકેશન, પરસિવરન્સ. જો તમારામાં 12 કલાક કન્ટિન્યુ બેસીને વાંચવાની આવડત હોય તો તમે ક્રેક કરશો. એક સાથે પોઝિટિવ માઇન્ડસેટ સાથે 3 કલાકનો પેપર, 300 ક્વેશ્ચન, 1 મિનિટ, ક્વેશ્ચન વાંચી ઓપ્શન એનાલાઇઝ કરી ટિક કરવાની તાકાત હોય તો તમે પાસ કરશો. કોઈ જ મેજિકલ નથી. હા, મોટિવેટ આપણે કરી શકીએ, પણ ઇન્સ્પાયર તમારે જાતે થવું પડશે. અને હાર્ડવર્ક ઇઝ ધ કી ટુ સક્સેડ ઇન FMG. એના સિવાય કંઈ જ નહીં. કોઈ તુક્કો કામ નહીં આવે, કશું જ કામ નહીં આવે. તો જે સપોર્ટ પેરેન્ટ્સથી હોવું જોઈએ, મેન્ટરથી હોવું જોઈએ, તમે આપી રહ્યા છો. તો હજી એક વસ્તુ મારે તમને પૂછવું છે, જે લોકો આ વર્ષે નીટની એક્ઝામ દેવાના છે, તો એમના માટે તમારે શું ગાઈડન્સ છે, શું તમે એમને કહેવા માંગશો? જો મેમ, અમે વચ્ચે એક ઇનિશિયેટિવ સ્ટાર્ટ કર્યું હતું, સેમિનાર 1-on-1 ફોર નીટ સ્ટુડન્ટ્સ. કમ્પ્લીટલી ફ્રી હતું બધા માટે. એમાં ફોકસ કર્યું હતું 7 વસ્તુઓ પર કે તમે અત્યારે 20 દિવસ અપ્રોક્સ બચ્યા છે નીટને. અત્યારે શું સ્ટ્રેટેજીથી વાંચવાનું છે, શું માઇન્ડસેટ સાથે મોક ટેસ્ટ આપવાની છે, મોક ટેસ્ટ દરમિયાન શું કરવાનું છે, નીટ એક્ઝામ ડેના દિવસે શું કરવાનું છે, અને પોસ્ટ નીટ શું માઇન્ડસેટ રાખવાનું છે. જો અત્યારે એક જ વસ્તુ પર ફોકસ કરો, જે છે નીટ છે, બરાબર છે, નીટ આપવાની છે, મેક્સિમમ જેટલો સ્કોર આવી શકે એટલો ખેંચવાનો છે. જી. ફોર એક્ઝામ્પલ, તમે મોકમાં 500 લાવો છો, ટ્રાય ટુ પુલ યોર સેલ્ફ ટુ ધી લેવલ ઓફ 580-600. હવે તમે અત્યારે 500 લાવતા હો અને વિચારો કે નીટમાં સીધા 700 આવશે, દેટ ઇઝ નોટ પોસિબલ. તો સ્ટ્રેચ યોર લિમિટ્સ અપ ટુ યોર લેવલ. એ બધાની ઇન્ડિવિજ્યુઅલ હોય છે. તમારું કોમ્પિટિશન તમારી સાથે જ છે. આજે તમારે કોઈ મોક ટેસ્ટમાં 480 આવ્યા છે, તો કાલમાં 500 લાવજો. બાજુવાળાને શું આવ્યા છે એનાથી તમને કન્સર્ન જ નથી ને. એ તો પોસ્ટ રિઝલ્ટ વિચારવાનું છે, જ્યારે મેરિટ લિસ્ટ આવે. શું માઇન્ડસેટ અત્યારે રાખવાનું છે, મેક્સિમમ અટેમ્પ્ટ કરો મોક ટેસ્ટ. લાસ્ટ યર્સના પેપર બધા રિવાઇઝ કરી લો. એક વસ્તુનો એનાલિસિસ કરો, ક્યાં તમે ભૂલ કરો છો. એ ભૂલનું વિથ એક્સપ્લેનેશન વાંચો, શું છે. નીટના દિવસે જાઓ ત્યારે એકદમ પોઝિટિવ માઇન્ડસેટ સાથે જવાનું છે કે જે છે એ નીટ જ છે. એક વખત પેપર આપી દો શાંતિથી, ખાસ સ્કેલ લઈને જજો, ઉપર નીચે થઈ જાય છે. પછી જ્યારે આપી દો પછી ભૂલી જાઓ બધું જ. લેટ રિઝલ્ટ કમ. એના પછી અમારી જરૂર છે, દેન વી વિલ હેલ્પ યુ આઉટ. એના માટે બી અલગથી સેમિનાર કરીએ છીએ દરેક સિટીમાં. એની બી લિંક તમને આપીશ, જેમાં તમે બધું જ ફિલ આઉટ કરી શકો છો એન્ડ યુ કેન ટોક ડાયરેક્ટલી વિથ મી, તમારી જ સિટીમાં.
અને ઓન એર બહુ જ જલ્દી થઈ જશે, મે બી ઇન અ ડે ઓર 2. નાઇસ. તો હું બધા જ સ્ટુડન્ટના તરફથી તમને થેન્ક યુ કહેવા માંગીશ કે આ બધી જ ટિપ્સને જે તમે જે સપોર્ટ આપી રહ્યો છો એનાથી બહુ જ બેનિફિટ થવાનો છે સ્ટુડન્ટ્સની લાઈફમાં. તો આની ઉપરથી જે સ્ટુડન્ટ્સને અબ્રોડ જવું છે પણ ફાઇનાન્શિયલ સપોર્ટ નથી, કે લોન લેવું કે ફંડ કેવી રીતે શું કરવું એ લોકોને ખબર જ નથી, તો એમાં તમે શું? જો મેમ, એના માટે છે ને બહુ બધા ઇનિશિયેટિવ્સ છે. આજની આ વર્લ્ડમાં છે ને ફાઇનાન્શિયલ ફંડ્સ માટે કોઈનું કામ ઊભું જ નથી રહેતું. ફોર એક્ઝામ્પલ, તમે એજ્યુકેશન લોન લઈ લો, વધારે લાગતું હોય તો ગવર્મેન્ટ બી એબ્રોડ એજ્યુકેશન માટે 15 લાખ અલગથી આપે છે. રાઈટ. તમને સ્કોલરશિપ્સ બી મળે છે ઇન્ડિયામાં. વિદ્યા ભારતી પોર્ટલ કરીને ચાલે છે, એમાં બી સ્કોલરશિપ મળે છે. તો એ બધાનો યુઝ કરો, પણ તમારો ડ્રીમ નહીં છોડો. ડ્રીમ નહીં છો. તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય, તમે આવો એક વખત. વી આર અવેલેબલ રાઉન્ડ ધી ક્લોક ગાઈડન્સ માટે. અમારી બહુ જ મોટી ટીમ છે, તમને એક એક વસ્તુ પર ગાઈડ કરશે. છતાંય તમને કંઈ લાગતું હોય તો આઈ એમ ધેર, આઈ વિલ ગાઈડ યુ આઉટ. પણ જો એ થી બી જવું હોય કે સી જવું હોય કે ડી જવું હોય તો એના મલ્ટિપલ રસ્તા હોય. જરૂર નથી એક જ રસ્તા પર જવું. ઓપ્ટ ફોર અનધર વે. બસ રસ્તો પ્રોપર હોવો જોઈએ, અથવા બનાવવાળો જે છે એ રસ્તાને પ્રોપર બનાવશે. બેમાંથી એક ચોઈસ તો છે જ. રાઈટ. વી વિલ મેક આઉટ, વિલ સી. આના માટે મને એક વર્ડ યાદ આવ્યું કે ઇફ આપણે શ્રીહરિને એક વર્ડ દેવું હોય તો વન સ્ટોપ સોલ્યુશન. કરેક્ટ. કે તમને બધું જ સોલ્યુશન તમને મળી જાય સ્ટાર્ટ ટુ એન્ડ. જો મેમ, જેને પાસપોર્ટ બનાવતા નથી આવડતું ને એને પણ અમે ગાઈડ કરીએ છીએ. બહુ બધા ઇન્ટિરિયર્સના છોકરા હોય જેને ખબર ન હોય કે એકચ્યુઅલી શું પ્રોસેસ છે, કેવી રીતે થાય છે. અમે એને ગ્રાસરૂટ લેવલથી હેલ્પ કરીએ છીએ કે તમારે આ ડોક્યુમેન્ટ્સનો યુઝ કરીને આ વસ્તુ કરવાની છે, આ વસ્તુ થઈ જાય પછી આ સ્ટેપ આવશે. ટિલ ધ ટાઈમ ઓફ ડિપાર્ચર અમે જોડે જ છીએ. ડિપાર્ચર પછી ત્યાં પણ અમે જોડે જશું. બસ તમારે ભણવાનું છે, એના ફોન નહીં ઉપાડું કે હવે એક્ઝામ નથી પાસ થતી, એ તમારે જ કરવાની છે. બાકી બધા માટે હું છું. રાઈટ. તો હવે આપણે એવું કહેશું કે શ્રીહરિ કન્સલ્ટન્ટ વન સ્ટોપ સોલ્યુશન. પરફેક્ટ. તો હવે 3 બેનિફિટ્સ MBBS એબ્રોડ કરવાના. જો મેમ, એક તો લો કોસ્ટ હોય છે. જી. બરાબર. બીજું, બહુ જ મોટું કલ્ચરલ ડાયવર્સિફિકેશન મળે તમને. તમે જે છોકરાને ફર્સ્ટ યરમાં મોકલ્યો હોય ને એ છોકરો 360 ડિગ્રી ટ્રાન્સફોર્મ થઈ જાય છે 6th યર સુધી. એને બધું જ કરતા આવડી જાય. એને જમવાનું બનાવતા બી આવડી જશે, એને બધું જ કરતા આવડી જશે. હી વિલ બી ધ માસ્ટર ઓફ એવરીથિંગ. ડિગ્રી તો કરશે જ, ડૉક્ટર તો બનશે જ, રાઈટ. પણ માસ્ટરી કરીને આવશે બધી જ વસ્તુઓમાં. એ ક્યાંય આમ પાછળ નહીં આવે, કોન્ફિડન્સથી આમ બૂસ્ટઅપ થઈને આવશે. કેમ કે અહીંયા આપણે જેમ કે ગુજરાતી ફેમિલી હોય તો સ્ટુડન્ટ્સ આપણા બહુ જ પેમ્પર્ડ હોય છે, એટલે એમને એક નાની એવી વસ્તુ પણ ના આવડતી હોય કે ઘરની કઈ વસ્તુ. તો એકવાર અબ્રોડ ભણવા ગયા હોય, એકલા ગયા હોય તો એમને બધું જ ખબર પડવા માંડે. અને લાઈક જેમ કે તમે કીધું કે માસ્ટર ઓફ એવરીથિંગ, તો દેટ્સ અ રાઇટ વર્ડ, પરફેક્ટ વર્ડ કહી શકીએ આપણે કે માસ્ટર ઓફ એવરીથિંગ બની જાય. કે ઓકે ભણે તો છે જ, પ્લસ એમને બધું જ કે દુનિયાદારી બધી ખબર પડવા માંડે અને ઘણો ચેન્જ આવે, 360 ચેન્જ આવે. અને થર્ડ બેનિફિટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એ બહુ જ સારો ડૉક્ટર બનીને આવશે જો ભણશે તો. કેમ કે અબ્રોડની બધી જ યુનિવર્સિટી જે બી ગવર્મેન્ટ તમે લઈ લો ને એ બધી જ ઓલમોસ્ટ 80-100 વર્ષ જૂની છે. એ લોકોને ટ્રેડિશનલ મેડિસિન્સ બધી જ ખબર છે. એ તમને મિનિમમ ડોઝથી લઈને એકચ્યુઅલી ઇન્ટેન્સિવ કેરમાં શું કરવાનું છે આ બધાનું જ પેલું આપશે નોલેજ. હવે તમે એને કેવી રીતે લ્યો છો, ગેઇન કરો છો, એ તમારા પર છે.
તો એબ્રોડની જે MBBS ડિગ્રી છે એ ઇન્ડિયામાં વેલિડ છે? છે જ. સ્કેમ નથી ને કોઈ? જો મેમ, સ્કેમ ક્યારે થાય? હમ જ્યારે તમે કોઈ યુનિવર્સિટીમાં ગયા હો, હમ તમને કોઈ ફોર એક્ઝામ્પલ કોઈ પણ કહે કે તમારો આ કોર્સમાં એડમિશન થાય છે. હવે તમે ગયા ત્યાં, તમને તો લેંગ્વેજ આવડતી નથી, હમ બરાબર? માની લો એક્સ કન્સલ્ટન્ટ કોઈ બી પર્સન છે જે તમારો એડમિશન કરાવે છે, તમને એવું કહેશે કે હા હું તમારો MBBSમાં કરાવું છું. તમારા માઇન્ડમાં તો એવું જ છે MBBSમાં જાઉં છું. ત્યાં પહોંચીને તમે MBBSમાં ગયા કે કોઈ બી સ્ટ્રીમમાં ગયા, ત્યાં અમુક એવા કોર્સીસ બી હોય છે, પ્રિપેરેટરી કોર્સીસ, એમાં નાખી દે છે. તો તમને કેવી રીતે ખબર પડે? નહીં પડે. એ ક્યારે ખબર પડશે? સેકન્ડ યરમાં કે અરે યાર આ શું થઈ ગયું, આખા વર્ષનું આ તો ફર્સ્ટ યર MBBSમાં બેસાડ્યું મને. એ સ્કેમ છે. એવું થાય છે, બહુ બધા લોકો જોડે થાય છે. પછી માની લ્યો ફીસ, તો ફીસ ડાયરેક્ટલી ભરો ને યુનિવર્સિટીમાં. કેમ કોઈના હાથમાં આપો છો? ડાયરેક્ટલી યુનિવર્સિટી અકાઉન્ટમાં, તમારા અકાઉન્ટમાંથી ભરો, તો સ્કેમ નહીં થાય. નહીં થાય. પછી ફોર એક્ઝામ્પલ તમે ત્યાં ભણવા ગયા, તમને બહુ બધા ન્યુસન્સ ફેક્ટર્સ બી મળતા હોય કે આવું કર તો આવું થઈ જશે, આવું કર તો આવું થઈ જશે, તું મને આ કરી આપ તો હું તને આ કરી આપીશ. ફોર એક્ઝામ્પલ એક્ઝામ પાસ કરાવી દઈશ. એવું થતું જ નથી. કોઈ બી યુનિવર્સિટીની ઇન્ટરનલ એક્ઝામ તમે એવી રીતે પાસ ન કરાવી શકો. તમે ભણવું જ પડશે તમારે. તમે એવું વિચારો કે હું આ સિનિયરના ભરોસે બેસી રહીશ તો છેલ્લે ચસલીનિયા જ થશે. ચસલીનિયા રશિયન વર્ડ છે, વિચ મીન્સ કે રસ્ટિકેશન થશે. રાઈટ. તો એ બી સ્કેમ છે. એટલે આમ તો આપણે જે નામનું સ્કેમ કરવું હોય થાય, પણ આપણે બરાબર હોઈએ તો કંઈ ન થાય. ઇન શોર્ટ. રાઈટ. બરાબર. અને જે ચેનલ થ્રુ જાઓ છો, અપ્રોપ્રિએટ કોન્ટ્રાક્ટ્સ જોઈને જાઓ, એગ્રીમેન્ટ જોઈને જાઓ. એગ્રીમેન્ટ મતલબ શું? કોઈ બી એક્સ યુનિવર્સિટી હોય એ તમને જ્યારે એનરોલ કરે ત્યારે તમને એડમિશન લેટર આપે, ઇન્વિટેશન લેટર આપે. પછી એ કન્સર્ન કન્ટ્રીના જે બી રિપ્રેઝેન્ટેટિંગ હાઉસ હોય એ તમને વિઝા આપે, એમ્બેસી ફોર એક્ઝામ્પલ. હવે એ આખી પ્રોસેસમાં બહુ બધા બીજા બી ડોક્યુમેન્ટ્સ ઇન્વોલ્વ હોય, જેમ કે એડમિશન લેટર બધાને જ મળતા હોય છે. આવું થયું છે. પણ એડમિશન લેટર મળ્યા પછી, હવે એડમિશન લેટર કોઈ છોકરાને મળે એટલે એને શું થાય કે મારું એડમિશન થઈ ગયું, પણ ઇન્વિટેશન લેટર ન મળે. એડમિશન અને ઇન્વિટેશન વચ્ચે એક્ઝામ કન્ડક્ટ થાય. હવે એક્ઝામમાં કેવું બધા કે કંઈ વાંધો નહીં હું પાસ કરાવી દઈશ, પણ એકચ્યુઅલી તો જે યુનિવર્સિટી લિસ્ટ કાઢે એ જ પાસ હોય છે, પણ એ લિસ્ટની છોકરાઓને તો ખબર હોતી જ નથી. એક્ઝેક્ટલી. હવે માની લો ખબર પડી બી ગઈ ને એ લિસ્ટ જો લોકલ લેંગ્વેજમાં છે તો બી શું ખબર પડવાની છોકરાને કે એમના પેરેન્ટ્સને. હવે એમાં માની લો જનરલ મેડિસિનમાં નથી આવ્યું તમારું નામ, પ્રિપેરેટરી કોર્સમાં આવ્યું, તો પ્રિપેરેટરીનું ઇન્વિટેશન તો મળશે તમને, વિઝા બી મળશે. હવે પ્રિપેરેટરી મતલબ લેંગ્વેજ કોર્સ, ત્યાં જઈને તમને લેંગ્વેજમાં બેસાડી દેશે અને કહેશે ફર્સ્ટ યરમાં આવું જ ભણાવે છે, તો તમને શું ખબર પડવાની? તમે કહો એબ્રોડમાં મે બી આવું જ ભણાવતા હોય, પણ એવું થતું નથી. એ એગ્રીમેન્ટ, જો ગૂગલ કેટલી બધી સુવિધા આપે છે, ગૂગલ ટ્રાન્સલેટ છે ને, કોઈના ભરોસે શું કામ બેઠા છો? ટ્રાન્સલેટ કરો ને ગૂગલમાં. સાચી વાત છે. તમને દેખાશે જ ને કયો કોર્સ છે, શું છે. અને તોય જો આંખ ઉપર પાટી બાંધેલી હોય તો કોઈ હેલ્પ નહીં કરી શકે. ના કરી શકે. સો તમે પણ એટલા જ એક્ટિવ રહ્યો બધી જ વસ્તુમાં. સવાલ પૂછો ને, કેમ નથી પૂછતા? તમે પૈસા આપો છો ને, કોઈ પાસે બી તમે કામ કરાવો છો, તમે પૈસા આપો છો ને, પૂછો ને સર કેમ છે આવું, નથી સમજાતું? યુનિવર્સિટીને સીધો મેલ કરો. એડમિશન લેટર કોઈ યુનિવર્સિટી આપશે તો એમાં એની ઈમેલ આઈડી હશે ને, મેલ કરો કે અમને આ વ્યક્તિ થ્રુ મળ્યું છે, આ સાચું છે કે નહીં, અમારી આગળની પ્રોસેસ શું છે. ભલે તમે કરાવો ત્યાંથી, પણ ઇન્ફોર્મેશન તો લ્યો, પછી આગળ વધો. ફીસ કેમ કોઈના હાથમાં આપો છો? ડાયરેક્ટ ભરો. ઇન્ટરનેશનલ સ્વિફ્ટ થાય જ છે ને, બધી બેન્કો કરે છે, કરો ને, પ્રોપર કરો, જેથી તમે પણ સેફ અને બધા સેફ રહી શકે.
ત્યાં જ ગયા પછી બધા પાસે સારા મોબાઈલ જ હોય છે, બરાબર. એક ડોક્યુમેન્ટ જેમાં તમને સાઇન કરવાનું કે ફોર એક્ઝામ્પલ કોન્ટ્રાક્ટ હોય કે ગમે તે હોય, વાંચો ને એક વખત, તમને એમ બી ખબર પડી જશે. બહુ બધી યુનિવર્સિટી એવા બી ઓપ્શન આપે છે કે તમે ફીસ ડાયરેક્ટલી યુનિવર્સિટી અકાઉન્ટમાં ભરો, ત્યાં આવીને ભરો. તમે જાઓ, ચેક કરો, પેરેન્ટ્સ જોડે જાઓ. ઈ વિઝા બધે જ અવેલેબલ છે ને. જ્યાં તમે 20 લાખ રૂપિયા ખર્ચો છો ત્યાં 20,000 બીજા ખર્ચો, શું ફરક પડે છે? જોડે જાઓ, જુઓ, જેથી તમારો છોકરો એકલો ન પડે કોઈ વસ્તુમાં, કે એને ઇનકેસ કંઈક પ્રોબ્લેમ હોય તો તમે એની જોડે ત્યાં હો તો કામ થાય. બધું વેરીફાઈ કરી અને ફીસ ભરો. સાચી વાત છે. તમને કોઈકે કીધું છે કે આ હોસ્ટેલમાં રાખવાના છે, એના ફોટો બતાવ્યા હશે ને, સેમ હોસ્ટેલ જુઓ, બરાબર. ફોર એક્ઝામ્પલ મેં કીધું કે અમે ગુજરાતી મેચ ચલાવીએ છીએ, તો જઈને જુઓ ચાલે છે કે નથી ચાલતી. બટ ઓબ્વિયસ, ચલો નથી ચાલતી તો પેમેન્ટ કરવાની જરૂરત શું છે? ન કરો ને. યુનિવર્સિટીમાં એગ્રીમેન્ટ્સ જુઓ, સાઇન કરો અને ભણવાનું ચાલુ કરો. કોઈની જરૂરત નથી, પછી કોઈ સ્કેમ નહીં થાય. અને ખાસ જુઓ કે WHO લિસ્ટેડ છે, NMCના રૂલ્સ ફોલો કરે છે, શું છે, અને કંપની જે છે કન્સલ્ટન્સી એ કેવી છે, એની રેપ્યુટેશન શું છે. જો માર્કેટમાં કેવું છે મેમ, જે ન કરતો ને, જે સ્મૂથ કામ કરતું હોય ને એ સ્મૂથ જ કરશે, એ ટ્રાય કરશે બધું સ્મૂથ રાખવાની. હા, એવું નથી કે બધા જ કામ બધી રીતે પરફેક્ટ જ થાય, તો રિફંડિંગ એ ઓપ્શન છે ને. ન થયું કોઈનું કામ, રિફંડ આપી દો, પૂરું ને. વ્યાજ સાથે આપી દો વધીને, યુ આર સેફ ધેન, રાઈટ. બસ, તો પછી પ્રોબ્લેમ જ ક્યાં છે? આવે છે પ્રોબ્લેમ્સ, એવું નથી કે નથી આવતા, પણ દરેક પ્રોબ્લેમનું એક સોલ્યુશન હોય. કાં ડોર હોય, કાં વિન્ડો હોય, કંઈક તો હશે ને. યુઝ ઇટ. સ્ટક થવાની શું જરૂર છે? અને ઇન કેસ તમને કંઈ ન ગમ્યું હોય તો રેઝ યોર વોઇસ. કોણ ના પાડે છે? કંઈ જ ન થાય, પાછા આવી જાઓ, ફી ન ભરો. ફરવા ગયા હતા, ફરીને તો આવી શકો છો ને કન્ટ્રીમાંથી. બસ, તો પછી. પણ કીપ પાવર ઇન યોર હેન્ડ. ટ્રસ્ટ કરો સમજી વિચારીને, બ્લાઇન્ડ ટ્રસ્ટ નહીં કરવાનો કોઈના પણ. મારા પર પણ નહીં કરો ને, શું કામ? જાઓ, જુઓ, એક્ટિવ રહ્યો, વાત કરો, જે ડાઉટ હોય ક્લિયર કરો. તોય સસ્પિશિયસ લાગે તો મેલ કરો. બધા જ રસ્તા નીકળશે. અને ઇફ યુ આર એક્ટિવ તો કોઈ તમને છેતરી નહીં જાય, તો સ્કેમ આવતું જ નથી. બાકી સ્કેમ છે. તો અબ્રોડમાં સ્ટડી કર્યું, આપણે યુક્રેનમાં સ્ટડી કર્યું કે બીજી કન્ટ્રીઝમાં સ્ટડી કર્યું, એની પછી શું? જો મેમ, પછી બહુ જ બધા રસ્તા ઓપન થાય છે, પણ આ વસ્તુ કોઈને ખબર નથી. હવે આ રસ્તામાં કેવું છે મેમ, જે ચાલ્યો હોય એને ખબર હોય ને. હવે આપણે અમદાવાદથી બરોડા જતા હોઈએ તો બરોડા પહોંચ્યા હોય પછી આપણને આમ બોર્ડ જોઈએ તો ખબર પડે ને સુરત જવાનું છે, આગળ છે. અમદાવાદમાં બેઠા બેઠા તો કંઈ સુરત સીધું તો નહીં પહોંચે. હવે હું અમદાવાદમાં છું, હું તમને કહું છું બરોડા તો છે, અહીંયા આ જ રસ્તો જાય છે, આગળ મને નથી ખબર. પણ તમારે જો આગળ જવું હોય તો શું કરશો? જે રસ્તા પર ચાલ્યો હોય એને ખબર હોય ને કે ખાડા આવે છે કે બમ્પ આવે છે કે શું છે. જી. MBBS એબ્રોડ જસ્ટ એક સિમ્પલ ટર્મ છે કે તમે જનરલ મેડિસિનનું ભણવાનું ત્યાં ભણવા જાઓ છો, બરાબર. જસ્ટ કે ઇન્ડિયા નહીં, એબ્રોડમાં જાઓ છો. હવે તમે ગમે તે કન્ટ્રીમાં જાઓ, પણ ઇન શોર્ટ તમે એબ્રોડમાં જાઓ છો. એબ્રોડમાં જઈને જ્યારે તમે ડિગ્રી કમ્પ્લીટ કરો WHO લિસ્ટેડ યુનિવર્સિટીમાંથી, NMC એપ્રુવડ યુનિવર્સિટીમાંથી, મેજર વે છે કે તમે ઇન્ડિયા પાછા આવો, નેક્સ્ટની KFMGની એક્ઝામ આપો, રજિસ્ટ્રેશન લ્યો અને પ્રેક્ટિસ કરો. અથવા PG કર્યો તો PG કરો. નથી કરવું, બીજો રસ્તો જોવું છે, કંઈ વાંધો નથી. US જાઓ, USMLE આપો, UK જાઓ, પ્લેબ આપો, કેનેડા જાઓ, MSET આપો, કે જે બી કન્ટ્રીમાં, દુબઈ જાઓ, DHS આપો. બહુ બધા જાય છે. તમે જ્યાં ભણ્યા છો એ કન્ટ્રીમાં પ્રેક્ટિસ કરો, એ બી તો એક પોસિબલ ઓપ્શન છે ને. ડૉક્ટર્સની જરૂર બધે જ છે. પ્રેક્ટિસ નથી કરવી,
ફોર એક્ઝામ્પલ, બીજું કંઈક કરવું છે, બીજું કરો, કોણ રોકે છે? નોન ક્લિનિકલ થિંગ્સ બી છે બહુ બધી, રિસર્ચ એનાલિસિસ વિંગ છે આટલી મોટી, એમાં જાઓ. સ્કાય ઇઝ ધ લિમિટ. યુ હેવ ટુ એક્સપ્લોર. તમારે જોવું પડશે કે ક્યાં શું થઈ રહ્યું છે. આંખ, નાક, કાન બધું ખુલ્લું રાખવાનું, વિશ્વાસ કરવાનો પણ ખુલ્લી આંખે. બટ ઓલ્સો તમારા જેવા મેન્ટર સાથે હોય તો ધીસ ઇઝ ગોઈંગ ટુ બી ઇઝી ફોર સ્ટુડન્ટ્સ. જો મેમ, હું કોઈ જ મિરેકલ નથી કરતો. હું જસ્ટ જે મેં સફર કર્યું છે એનાથી જે મેં રસ્તા ફાઇન્ડ કર્યા છે એ રસ્તા હું તમને કહું છું, વિચ વિલ ક્રિએટ યોર લાઈફ સ્મૂથ. મારો આટલો જ રોલ છે. પણ એ એટલે જરૂરી છે કે માની લો તમે ડેઈલી થોડું થોડું પ્રોબ્લેમ ફેસ કરતા હો જી. તો તમે એડોપ્ટ નહીં થઈ શકો. હવે તમે એડોપ્ટ નહીં થઈ શકો તો તમે ભણશો ક્યારે? તમે ગયા તો ભણવા માટે છો ને. તો ફોકસ ઓન ઇટ. જો ગમે તે જગ્યાએ જાઓ, ઓલમોસ્ટ સેમ ટાઈમ લાગશે, 6 વર્ષ એવરેજ લાગશે જ. સેમ પૈસા જ લાગે છે ઓલમોસ્ટ, 2-5 લાખ પ્લસ માઇનસ હશે જગ્યા પ્રમાણે. જ્યારે ટાઈમ યુઝ કરો છો, એનર્જી યુઝ કરો છો, મની યુઝ કરો છો, તો જે કામ માટે યુઝ કરવાનું છે એનામાં 100% યુઝ કરો ને, તો કોઈ તમને રોકી નહીં શકે કોઈ બી એક્ઝામ પાસ કરવા માટે. હવે કંઈ એવું તો છે નહીં કે તમને ટાર્ગેટ કરીને બેઠા છે કે આને પાસ નથી કરવાનો, એવું તો છે જ નહીં ને. રોલ નંબર ઉપર જાય છે. તમે સાચું કરો, તમે પાસ છો. તમે ખોટું કરશો તો કોઈ પાસ કરી નહીં શકે તમને. ફોકસ ઓન સ્ટડીઝ. હા, બરાબર છે, તમારી એજ છે, તમારા ફ્રેન્ડ સર્કલ હોય, એ બધું હોય, એમાં ના જ નથી પાડતા, પણ કીપ એ લિમિટ. ફોકસ જરૂરી છે. હા, કે ઠીક છે યાર, અડધો કલાક ફ્રેન્ડ સાથે ગોસિપ કરી લીધી, ભાઈ એ અડધો કલાક જ હોવો જોઈએ. પછી તમે 24 કલાક મારો ભાઈબંધ કરશો તો ભાઈબંધનો એ કાંઈ નહીં થાય ને તમારું એ કાંઈ નહીં થાય. રાઈટ. તો લાસ્ટલી તમે તમારા બધા જ સ્ટુડન્ટ્સને શું કહેવા માંગશો? કાક દિલેત વામ ખોચત. આનો મતલબ પણ અમને તમે કહી દો. તમારે જે પણ કરવું હોય ને 100% આપીને કરજો. તમે 100% જો આપશો તો તમને 100% રિઝલ્ટ યુનિવર્સ આપશે. એક વખત વિચાર્યું કે આ કરવું છે, કોઈનું સાંભળવાની બહુ જરૂર નથી, કરવાનું તમારે છે. આજુબાજુ રિલેટિવ્સ કોઈ નહીં આવે કરવા માટે. જો સાંભળવા બેસશો તો બેસી જ જશો, અને જો કરશો તો થઈ જશે. બહુ જ સાચી વાત કરી તમે ને થેન્ક યુ સો મચ. તમે એટલો સમય અમને આપ્યો, તમારો વેલ્યુબલ સમય તમે સોસાયટી માટે આપ્યો, અને જે તમે આ ઇનપુટ આપ્યા છે એનાથી બધા સ્ટુડન્ટ્સને બહુ જ ફાયદો થવાનો છે, બહુ જ બેનિફિટ થવાનો છે. અને જેટલા પણ ક્વેશ્ચન્સ હતા મને જે સ્ટુડન્ટ્સે પૂછેલા હતા એ બધા જ ઓલમોસ્ટ આઈ થિંક બધાના જ ક્લિયર થઈ ગયા છે. અને હજી પણ કોઈ પણ તમારા ક્વેશ્ચન્સ હોય તો ડૉક્ટર નિર્ભયને તમે પૂછી જ શકો છો. શ્રી હરિ કન્સલ્ટન્સીમાં પણ જઈને તમને મળી શકે છે, કન્સલ્ટ કરી શકે છે તમારી પાસેથી. સો થેન્ક યુ સો મચ ડૉક્ટર નિર્ભય, તમારો સમય અને એટલા ઇનપુટ્સ આપવા માટે. થેન્ક યુ મેમ. થેન્ક યુ સો મચ.